બ્રિજમાં આગળ વાત કરીએ તો જૂનાગઢમાં કીર્તિ પટેલ બાદ દિવ્યા સાવલાણીની ધરપકડના સમાચાર સામે આવ્યા। સારવાર બાદ પોલીસે દિવ્યા સાવલાણીની ધરપકડ કરી છે। અફઝલ સીરા કેસમાં ખંડણી સહિતના ગુનાનો આરોપ છે। 5 આરોપીમાંથી અન્ય 3 આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પરેશ જોડાયા છે। પરેશ, શું સમગ્ર ઘટનાને લઈને માહિતી છે? હવે અનેક લોકો હજુ પણ પોલીસ પકડથી દૂર છે। જે લવલીન ચોક્કસથી જણાવવા તો જે 20 લાખની ખંડણીનો મામલો છે એમાં દિવ્યા સાવલાણીની પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે। તાલુકા પોલીસે ધરપકડ કરી છે। અફઝલ સીરા કેસમાં જે ખંડણીનો સહિત ગુનાનો આરોપ હતો જેમાં કીર્તિ પટેલ તેમજ દિવ્યા સાવલાણી સહિત 5 લોકો સામે પોલીસ ફરિયાદ કરી હતી। ગઈકાલે કીર્તિ પટેલને કેસમાંથી જામીન મળ્યા છે, પરંતુ દિવ્યા પણ ફિનાઇલ ગટગટાવ્યું હતું, તેને સારવારમાંથી ના જઈને સારવારમાંથી રજા આપતા તાલુકા પોલીસે તેની અટકાયત કરી છે અને હવે જે પોલીસ છે તેને કોર્ટમાં રજૂ કરશે। આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો પોલીસે જે પ્રમાણે દિવ્યાની ધરપકડ કરી છે, અનેક ગુનાઓ તેના ઉપર છે।